વિચારો મિત્રો, પથ્થર ક્યારે ચાલી શકે? તમે કહેશો ના ભાઈ, પથ્થરમાં ક્યાં જીવ હોય છે? પણ અમેરિકાના કેલિફોર્નિયામાં એક એવી જગ્યા છે જ્યાં 300 કિલોના ભારે પથ્થરો જમીન પર આપોઆપ ચાલે છે અને પાછળ પોતાની લાંબી લાઈન પણ છોડતા જાય છે. આ પથ્થરોને ચાલતા આજ સુધી કોઈ માણસે પોતાની આંખે નથી જોયા, પણ એ રોજ પોતાની જગ્યા બદલી નાખે છે. આ રહસ્યમય જગ્યાનું નામ છે ડેથ વેલી, એટલે કે મોતની ખીણ. અહીંયા એક સુકાયેલું તળાવ છે જે રેસ ટ્રેક પ્લાય કહેવાય છે. અહીંયા સેંકડો એવા પથ્થરો છે જે દર વર્ષે થોડા સેન્ટીમીટરથી લઈને કેટલાય મીટર સુધી આગળ વધી જાય છે. પહેલાના જમાનામાં લોકો માનતા હતા કે આ જગ્યા શ્રાપિત છે અને અહીંયા અદૃશ્ય ભૂતો પથ્થરોને ખેંચે છે. વૈજ્ઞાનિકોએ આ રહસ્ય ઉકેલવા માટે પથ્થર ઉપર GPS લગાવ્યું અને કેમેરા ગોઠવ્યા, છતાં વર્ષો સુધી કંઈ જ ખબર ના પડી. છેવટે 2014માં વૈજ્ઞાનિકોને અસલી કારણની ખબર પડી. શિયાળાની રાત્રે અહીંયા તાપમાન માઇનસમાં જતું રહે છે, જેના કારણે જમીન પર પાણીનું એક પાતળું બરફનું સ્તર બની જાય છે અને જ્યારે સવારે સૂરજ ઉગે છે ત્યારે એ બરફ પીગળવા લાગે છે અને જોરદાર પવન ફૂંકાય છે. એ પવન અને પીગળતા બરફના કારણે આ ભારે પથ્થરો કાદવવાળી જમીન પર ધીમે ધીમે લપસે છે. એટલે આ કોઈ ભૂત નથી, પણ કુદરતનો એક અદ્ભુત પ્લાન છે. સાયન્સે રહસ્ય તો ઉકેલી નાખ્યું, પણ આજે જ્યારે તમે આ સુમસામ રણમાં પથ્થરોના ચાલવાના નિશાન જુઓ ત્યારે રૂવાડા ઊભા થઈ જાય છે. શું તમને સાયન્સનો આ જવાબ સાચો લાગે છે? કમેન્ટમાં જણાવો. તો આજના વિડીયોમાં બસ આટલું જ, અને આવા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ જોવા માટે કીપ વોચિંગ ન્યૂઝ ગુજરાત.